નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં ચોર ટોળકી તરખાટ મચાવી રહી છે। ભલે ચોર તેમને ગમે તેટલા શાતીર સમજે, પરંતુ કેમેરાની ત્રીજી આંખથી તેઓ નથી બચી શક્યા। તેમ છતાં પણ આવી ટોળકીઓ ખાખીને હંફાવી રહી છે। જુઓ છેલ્લા દિવસોમાં બનેલી ચોરીની ઘટનાઓ અને તેના સીસીટીવી। તહેવારી સિઝનમાં ચોર લૂંટારૂ ટોળકી પોલીસને પરસેવો પડાવી રહી છે। રાજ્યમાં છેલ્લા દિવસોમાં ચોરી લૂંટની કેટલીક ઘટનાઓ બની જે સીસીટીવીમાં કેદ થઈ। વડોદરામાં નવરાત્રી પહેલા ચણિયાચોળી તેમજ ડ્રેસ મટીરિયલની ચોરી થઈ ગઈ। આ ઉપરાંત તસ્કરો રોકડ રકમ લઈને પણ ફરાર થઈ ગયા। ચોરી કરવા માટે તસ્કરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી। કેમેરાથી બચવા એક ચોર તો છત્રી લઈને આવી ગયો, તો તેના અન્ય સાથીદારોએ ચાદર ઓઢી હતી। મોડી રાત્રે તસ્કરો પ્રોડક્ટિવ રોડ પર આવેલી સુઈ ધાગા નામની દુકાનમાં ઘૂસ્યા, જે બાદ ડ્રેસ મટીરિયલ એકઠું કરવા લાગ્યા અને અંદાજી 3 મિનિટમાં જે હાથ લાગ્યું તે લઈને રફુચક્કર થઈ ગયા। સવારે જ્યારે દુકાનદાર દુકાનમાં પહોંચ્યો તો શટરનું તાળું તૂટેલું હતું અને બધું જ અસ્તવ્યસ્ત હતું। કેટલી ચણિયાચોળી ગાયબ હતી, ઉપરાંત ગલ્લો પણ ખાલી હતો। આ અંગે પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધીને છત્રીવાળા ચોરની તપાસ શરૂ કરી છે। હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને ત્યારે જૂનાગઢમાં ગન્નુ દાદાના પિતાના ઘરમાં ચોરી। દોલતપુરામાં ધુણેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। જોઈ લો, ચોર જ્યારે મંદિરમાં પ્રવેશે છે ત્યારે તેની નજર સીસીટીવી પર પડે છે, માટે તે જે ટી શર્ટ પહેરીને આવ્યો છે તેનાથી જ તે પોતાનું મોં ઢાંકી દે છે। માથે ટોપી પહેરી મોં છુપાવતો આ ચોર મંદિરમાં રહેલી દાન પેટી પર હાથ ફેરો કરે છે, જેમાં અંદાજે 7 થી 8 હજાર રૂપિયાની મત્તા હતી। દાન પેટી ચોરતા અજાણ્યા વ્યક્તિના સીસીટીવી સામે આવ્યા। તો સુરતના ઉમરા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં 1 કરોડથી વધુની ચોરી થઈ। સવારે 6 વાગે સુરત પોલીસ કંટ્રોલ રૂમથી ઉમરા પોલીસની પીસીઆરને ચોરી થયાનો કોલ મળ્યો। પોલીસે સ્થળ પર પહોંચીને જોયું તો ઓર્નામેન્ટલ જ્વેલર્સની દુકાનનું તાળું તૂટેલું હતું, શટર પણ અડધું ઉપર હતું। અજાણ્યા તસ્કરો 1.25 કરોડનું સોનું અને ચાંદી ચોરીને ફરાર થઈ ગયા। જો કે આ ચોર જ્યારે ચોરી કરીને જતા હતા ત્યારે તેઓ સીસીટીવીમાં કેદ થયા છે। રાતના અંધારા અને શાંતિનો લાભ લઈ ચોર ટોળકીએ ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી। રાત્રિ દરમિયાન ઇકો કારમાં 2 શખ્સ આવ્યા, દુકાનના ડિસ્પ્લેમાં રાખેલ સોનું અને ચાંદી લઈને ફરાર થઈ ગયા છે। દુકાનનું આખે આખું શટર ઊંચું કરી અને કરોડોની ચોરીને અંજામ આપ્યો। ઉમરા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ અંગે તપાસમાં લાગી। તો મોરબીમાં જાણે કે પોલીસની પકડ ગુનેગારો પર ઢીલી પડી રહી છે। જિલ્લામાં અલગ અલગ 3 જગ્યાઓમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। 3 અલગ અલગ બનાવો સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં મોરબીના જેતપર રોડ પર ગોકુલધામ અપાર્ટમેન્ટમાં બુકાનીધારી તસ્કરો ફ્લેટના દરવાજા ફંફોડતા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે। બીજી ઘટનામાં વાંકાનેરના ઢુવા નજીક ડીઝલ ચોરીના સીસીટીવી સામે આવ્યા। બુકાનીધારી તસ્કરો ટ્રકમાંથી ડીઝલ ચોરી કરીને ફરાર થતા કેમેરામાં કેદ થયા। હવે ત્રીજી ઘટના જોઈ લો। આ ઘટનામાં મોરબીમાં આવેલ વોરા સમાજના પવિત્ર ધામમાં ચોરી થઈ। મોલાઈ રાજા સાહેબ દરગાહમાં ચોરીનો બનાવ બન્યો। અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે દરગાહમાં ઘૂસી પરચુરણ ભરેલ પેટી ચોરીને ફરાર થઈ ગયા। દરગાહમાં તિજોરી તોડવાનો પણ પ્રયાસ કર્યો। આ તરફ સુરતના વરાછામાં ધોળા દિવસે જ ઘરમાં થઈ ચોરી। 4 કલાકમાં જ આખો ખેલ ખેલાઈ ગયો। સાંજે 7 વાગે ઘરના લોકો મંદિરે ગયા હતા અને રાત્રે 11 વાગે પાછા ફર્યા, પણ ત્યારે તેઓને કંઈ અજુગતું ન લાગ્યું। પરંતુ સવારે જ્યારે તિજોરીમાંથી સામાન લેવા ગયા ત્યારે નજર પડી કે તિજોરીનું તાળું તૂટેલું છે અને અંદર કંઈ જ નથી। તિજોરીમાં રાખેલ દાગીના અને રોકડ રકમની ચોરી થઈ ગઈ। 30 તોલા સોનું અને 5 લાખ કેશની ચોરી થઈ છે। સુરેન્દ્રનગરના વઢવાણ લીમડી રોડ પર આવેલ વિશ્વકર્મા ટાઉનશીપમાં પણ ચોરીની ઘટના ઘટી। તસ્કરો 2 અલગ અલગ રહેણાંક મકાનમાં ચોરીને અંજામ આપતા દેખાય છે, જેના સીસીટીવી સામે આવ્યા। 3 અજાણ્યા શખ્સો બુકાની બાંધીને આવ્યા। 2 અલગ અલગ મકાનોના તાળા તોડીને તેઓ ઘરમાં પ્રવેશ કરે છે। રોકડ રકમ સહિત દાગીનાની ચોરી કરીને તેઓ રફુચક્કર થઈ ગયા। અંદાજે 5 લાખના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ પણ નોંધાઈ છે। તો અમદાવાદમાં ગૌવંશની ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ 2 આરોપીઓની ધરપકડ કરી।
ગૌવંશને કારમાં નાખીને લઈ જતા આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે. રાતના અંધારાનો લાભ લઈ આ લોકો કાર લઈને નીકળે છે અને જ્યાં ગાયોનું ટોળું દેખાય છે અથવા તો એકલ દોકલ ગાય જ્યાં બેઠેલી દેખાતી હોય ત્યાં જઈને શાંતિથી ગાડી ઊભી રાખે છે. ત્યારબાદ આસપાસ તેઓ રેકી પણ કરી લે છે કે કોઈ તેમને જોતું તો નથી ને, અને જેવો જ શાંત માહોલ દેખાય છે કે તેઓ ગાયોને કારમાં ઠૂંસીને ભરીને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. આપ સીસીટીવીમાં પણ જોઈ શકો છો, એક સાથે 2 ગાયને કારની ડિક્કીમાં ભરવામાં આવી છે. આરોપી સમીર મોમીન, સોહિલ ઘાંચી નામના 2 શખ્સની ધરપકડ કરાઈ છે. આ 2 શખ્સની સાથે જુહાપુરાનો એક ડ્રાઈવર પણ હતો. આ તરફ વડોદરાની MS યુનિવર્સિટીમાં અનોખી ચોરી થઈ. દિવાલમાં લાગેલા 4 AC યુનિટ જ કોઈ ચોરી કરીને જતું રહ્યું. બહાર મૂકેલા ફર્નિચર પણ ગઠિયા ઉઠાવી ગયા. અધ્યાપક ક્વાર્ટર્સમાં પણ અવારનવાર પેટ્રોલ ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવે છે. જોકે આ વખતે ચોરોએ મોટો હાથફેરો કર્યો. ચોરી અંગે તંત્ર દ્વારા કોઈ ફરિયાદ ન કરતા અનેક સવાલો પણ ઊભા થયા. તો બારડોલીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી દેવાયું છે, જેની સામે અનેક ફરિયાદો પણ ઉઠી છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં કચરો કલેક્શન કરતા કામદારો જ કચરાની સાથે અન્ય સામાન પણ ઉઠાવી રહ્યા છે. માલની ઉઠાંતરી કરતા હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા આવતા કામદારો કચરાના બદલે રહીશોના ઘરના પાર્કિંગમાં મૂકેલ માલ સામાનની જ તેઓ ઉઠાંતરી કરે છે. ઘર માલિકે પણ કામદારોને કચરાના બદલે ઘરનો સામાન લઈ જવા અંગે ઠપકો આપ્યો. તો રાજ્ય જ નહીં, રાજ્યની બહાર પણ ચોરીની અનેક ઘટનાઓ બની રહી છે. રાજસ્થાનના કોટાના મહાવીરનગર વિસ્તારમાં સાયકલ ચોરીની ઘટના ઘટી, જે સીસીટીવીમાં કેદ થઈ છે. કોટાના મહાવીરનગર વિસ્તારમાં સાયકલ ચોરીની લાઈવ તસવીરો સામે આવી. મહાવીરનગર એક્સટેન્શન સ્કીમ વિસ્તારમાં એક ઘરમાં ઘૂસીને એક બદમાશ થોડી વારમાં સાયકલની ચોરી કરીને ભાગી છૂટે છે. સ્કૂલની આ સાયકલ ચોરવા માટે બદમાશોએ અગાઉ પણ ઘરની રેકી કરી હતી. તો ગાઝિયાબાદમાં મદર ડેરી બૂથની અંદર જ ચોરીની ઘટના ઘટી. એક વ્યક્તિ બૂથમાં રાખેલા પૈસા લઈને ફરાર થઈ ગયો, જેના સીસીટીવી સામે આવ્યા. આ તરફ બિહારના છપરા વિસ્તારમાં પણ ચોરોએ તરખાટ મચાવ્યો છે. કિંમતી ધાતુનો નાગ લઈને ચોર ફરાર થઈ ગયા. બિહારના પટનામાં પણ ચોર ટોળકીનો આતંક વધ્યો છે. દાનાપુર શહેરમાં જ્યાં ચોર ટોળકીએ કાર પર હાથફેરો કર્યો, રસ્તા પર પાર્ક કરેલી સ્કોર્પિયોની ચોરી કરી, જેની તસવીરો સીસીટીવીમાં કેદ થઈ. તો બિહારના ગોપાલગંજમાં મહિલાની હાથ સફાઈ સીસીટીવીમાં કેદ. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ જ્વેલર્સની દુકાનમાંથી સોનાની બુટ્ટીની ચોરી કરી. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જગતના તાતને ટકવા માટે ટેકાની જરૂર છે. તંત્રએ ખેડૂતોને ટકાવી રાખવા માટે સહાયની જાહેરાત કરી છે, પરંતુ શું સહાય જાહેર કરાય છે તે પૂરતી છે? અને શું સર્વે કરનારી ટીમ ખેડૂતો સુધી પહોંચી છે કે પછી નહીં? આ જ સવાલોના જવાબ માટે અમારી ટીમ ફરી આજે ગ્રાઉન્ડ પર ઉતરી છે અને અમે ફરી એકવાર ખેતરે ગયા, જેમાં કેટલાક ખેડૂતોએ એવી વાતો કહી જે કાળજું કંપાવનારી છે. હાથ જોડી વિનંતી કરું સાહેબ કે એ અધિકારીઓને કે તમે બહાર નીકળો ને જુઓ કે મારી દશા શું છે. મજૂરી આન કરતા મજૂરી કરવી હારી, આ મૂકી દેવું ખેતી કરતા આપણે કડિયા કામે છે, બીજી મજૂરી ચડી જવું સારું છે. દાગીના વ્યાજવા ઉછીના કરીને ખેતી કરી હતી, પાક બધો નિષ્ફળ ગયો. 2 મહિનાથી હરખી મહેનત કરી, બધું બરીને થઈ ગયું. ખેતરમાં ઢીચણ સમા પાણીએ ખેડૂતોના કાળજા કંપાવી દીધા. એવામાં ખેડૂતો કહી રહ્યા છે કે તંત્રએ પણ સહાયના નામે ખેડૂતોની મશ્કરી કરી છે. 12,000 રૂપિયામાં કશું ના થાય સાહેબ. ખેડના પૈસા ના નીકળ્યો, બિયારણ તો એક બાજુ રહ્યો અમારું. આ ખેતર મોડાસાના બામણવાડમાં રહેતા દિનેશભાઈ અને રમેશભાઈનું છે. દિનેશ પટેલે 2.5 વીઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું. દિવસ રાત એક કરી ખેતીની માવજત કરી. ખાતર દવા આપીને ખેતીને સારી રીતે ઊભી કરી. વીઘે 25,000નો ખર્ચ પણ કર્યો. આશા હતી કે આ વખતે ખેતી સારી થશે, પરંતુ કુદરતની થપાટ એવી લાગી કે વરસાદના મહિના બાદ પણ પાક પાણીમાં છે. ખેતરમાં જવું અશક્ય છે. મારી મગફળીઓ ડૂબી ગઈ છે અને કેટલા સમયથી પાણી છે. અમે મને કશું મળ્યું નથી. 100-7 વખત અમે દવાઓ છોટી, ઘાસ નીકળ્યો, વિકાસ નીકળ્યો, આ સતી છે,
અમે એકલા પાણીમાં શું થાય? આ તો લગભગ મહિના ઉપરની વાત છે. અરજીઓ ભાઈ એ કરી, કોઈ હજી કોઈ સાહેબો જોવા આવ્યા નથી. ફોટા પાડ્યા, સરપંચે આવીને ફોટા પાડ્યા, પણ હજી કોઈ અધિકારીઓ કોઈ આવ્યા નથી. આ જ જોઈને વિનંતી કરું સાહેબ કે એ અધિકારીઓને ક્યાંક તમે બહાર નીકળો ને જુઓ કે મારી દશા શું છે. આવી સ્થિતિ માત્ર 2 ખેડૂતોની નહીં પરંતુ ગામમાં 25થી વધુ ખેડૂતોની છે. ખેડૂતોએ અહીં મગફળી, સોયાબીન, પશુઓ માટે ઘાસચારો વાવ્યો હતો, પરંતુ પાણીએ પાકની પથારી ફેરવી. આરોપ એવો છે કે બામણવાડ ગામ પાસે નવી રેલવે લાઇન જવાના કારણે પાણીનો નિકાલ નથી. પરિણામે ખેતરોમાં જળબંબાકાર છે. એટલે કે પાક તો નાશ થયો જ છે, પણ ખેડૂતોને પોતાના ખેતરમાં જ નો એન્ટ્રી છે. ખેતરનો પાક એ હદે કોહવાઈ ગયો છે કે ખેતરમાં લીલ બાજી ગઈ છે. વાવેતર મારું અહીંયા આ જમીનની અંદર લગભગ 2 થી 2.5 વીઘા જેટલું મારું વાવેતર હતું. 2.5 વીઘા જમીન છે મારી, જ્યાં ઢોરો માટે ઘાસચારો હતો, પણ એ ટોટલી આજે બધો ફેલ છે. અને ખર્ચો લગભગ મારો 25 થી 30 હજાર રૂપિયા વીઘા ખર્ચો થયેલો છે. અને એ જમીનનો હજી મેં રજૂઆત કરી, પણ એ લોકો કોઈ અહીંયા ફોટા પાડવા અથવા જોવા માટે કે અમારા જવાબ લેવા માટે કોઈ આવ્યું નથી. તલાટી સાહેબ પણ નથી આવ્યા, ગોમસેવક સાહેબ પણ નથી આવ્યા. પણ અત્યારે હાલ તમે મગફળી જુઓ તો એકદમ ગંધાઈ છે, ત્યાં બાજુમાં પણ નીકળાય એવું હાલ જોવા મળતું નથી. એમ કે આપણે ત્યાં જઈએ તો દોરા એક ઉપર લટક તરતા હોય પાણીમાં, એવી હાલત છે ખેતરમાં. અને બહુ ખરાબ હાલત છે ને. લગભગ 2 વીઘા જેટલી જમીન છે, મગફળી ક્રાંતિનું વાવેતર કરેલું છે, અને એમાં ફૂગને મેં તો પુષ્કળ ખર્ચો કર્યો હતો. કોઈ વાર મગફળી ના હોય એ મગફળી આ સાલ હતી. ખેડૂતોના ખેતરમાંથી હજુ પાણી ઓસર્યું નથી. ખેડૂતો કહી રહ્યા છે કે શિયાળુ પાક નહીં લઈ શકે. જે નુકસાન થયું છે તેનું સરકારી સહાયના માપદંડમાં હેક્ટર દીઠ 12,000ની સહાય અપાય છે. જો કે ખેડૂતોનો દાવો છે કે 2 વીઘામાં વાવણી અને માવજતના જ 50,000 રૂપિયા ખર્ચ કર્યો છે, ત્યારે હેક્ટર દીઠ અપાતી સહાય ઓછી છે. આ બામણવાડના જે ખેડૂત છે તેમનું આ ખેતર છે. આ સંજોગોમાં સરકારના જે નુકસાનીના જે માપદંડો છે, હેક્ટર દીઠ 12,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. પરંતુ તમને દ્રશ્યો બતાવીશ કે આ જે જગ્યા છે એ એક હેક્ટર જગ્યા છે. હવે નુકસાનીનો જે થયું છે તેની સામે 12,000 રૂપિયા કંઈ પણ નથી. આ સંજોગોમાં ખેડૂતને ફરી ઊભું થવું હોય, કારણ કે હજુ પણ તંત્ર દ્વારા કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. અરવલ્લી જિલ્લામાં અરજીઓ લઈ લેવામાં આવી છે. આ સંજોગોમાં ખેડૂતો માટે ખૂબ મોટો પ્રશ્ન એ જોવા મળી રહ્યો છે કે તેમને સહાય મળશે તો એ સહાય કામ લાગવાની નથી. આ સંજોગોમાં સરકારના જે અધિકારીઓ છે તે માત્ર અરજીઓ નહીં લેતા, ખેડૂતો પાસે આવે, તેમને પૂછે કે તેમને કેટલી મદદની જરૂર છે. ખેડા જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડા જિલ્લામાં અંદાજિત 1,37,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું. માતર, ખેડા, વસો, નડિયાદ, મહુધા સહિતના તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી. ખેતરોમાં કમરથી લઈ માથા સુધી પાણી ભરાયા. ધીમે ધીમે હવે ખેતરોમાં પાણી ઓસરી રહ્યું છે, પરંતુ જે પાક વાવ્યો હતો તેમાંથી ખેડૂતોના હાથે કશું આવે તેમ નથી. લાંબો સમય પાણી ભરાવાના કારણે પાક પીળો પડી ગયો છે, સુકાઈ ગયો છે અને કેટલોક પાક સુકાવાના આરે છે. આમ અનેક ખેડૂતોને 100% નુકસાની છે. આ નુકસાનીને લઈ સરકાર દ્વારા સહાય કરવા માટે ગ્રામ સેવકો દ્વારા સર્વે કરવામાં આવે છે. જે સર્વે કર્યા બાદ જેટલા હેક્ટરમાં નુકસાન થયેલ હોય તેમાંથી 1 હેક્ટર દીઠ 17,500 જેટલી સહાય ચૂકવવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ સહાય માત્ર 2 હેક્ટર જમીનમાં જ એક ખાતેદારને ચૂકવવામાં આવી રહી છે. જો ખાતેદારને અલગ અલગ ખાતા નંબર હોય તો પણ તેને સહાય મળવાપાત્ર નથી, જેથી ખેડૂતોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વેદના ઠાલવી. આપણી સાથે ખેડૂત જોડાયા છે. શું નામ તમારું અને કેટલું નુકસાન? નમસ્કાર, મારું નામ દિલીપભાઈ ગેમાભાઈ પરમાર. અહીંયા તો લગભગ 90% નુકસાન થયું છે ડાંગરમાં. એટલે ખેડૂતોને જેમ બને એમ વધુ સહાય હેક્ટર દીઠ મળે એવી દરેક ખેડૂતોની માગણી છે. દિલીપભાઈ, હેક્ટર દીઠ કેટલું નુકસાન હોય છે? હેક્ટર દીઠ તો આમ બધી રીતે ગણવા જાવ તો લાખેક રૂપિયા તો થાય જ તે. બરાબર. હા. સામે સહાય કેટલી મળતી હોય? સામે સહાય તો નહીં જેવી મળે એમાં તો કઈ ના થાય. ખેડૂતોનો દાવો છે કે 1 હેક્ટર દીઠ 30,000 થી 35,000 રૂપિયા જેટલો ખર્ચો કરતા ડાંગર તૈયાર થાય છે. એક ખેડૂતે 3 હેક્ટર ડાંગરનું વાવેતર કર્યું, જેમાં અંદાજિત લાખ રૂપિયાથી વધુનું નુકસાન છે. સરકાર દ્વારા સર્વે તો કરવામાં આવ્યો છે, પરંતુ સહાયના માપદંડ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. એટલે આ વર્ષે તો અમારા 1 હેક્ટર દીઠ 25,000 થી 30,000 રૂપિયા જે ખર્ચો કરીએ છીએ અમે,
એની પાછળ વળતર જો 12 થી 15,000 રૂપિયા હેક્ટર ચૂકવવામાં આવે તો ખેડૂતની મશ્કરી કર્યા બરાબર ગણાશે. 25,000માં આમ તો કશું પોસાય એવું છે નહીં, પણ તેમ છતાં જો અમને 25,000 થી 50,000 રૂપિયાની આજુબાજુ મળે તો એ વાંધો આવે નહીં. પણ સાર્વત્રિક તો એ ચૂકવી શકવાની જ નહીં ગવર્મેન્ટ, કારણ કે જાણે કે 50% રહ્યું છે, આમ થયું તેમ થયું બહાના બતાવી અને ખસી જતી હોય છે સરકાર. સર્વે તો થયો સરકાર કરે છે, પણ કેટલી સહાય જાહેર નહીં કરી એ ખેડૂતને કંઈક જાહેર ડિક્લેર કરી દે તો સારું છે, તો ખેડૂતને ખબર પડે કે હવે અમારે કઈ રીતના જીવવું. અગાઉ તમારું કેટલું નુકસાન થયું અને તમને કેટલી સહાય મળી હતી? અગાઉ મારે એક વખત મને 2 હેક્ટર નુકસાન હતું, એમાં એક જ ખાતું ચલવેલું, એમાં 15,000 થી 20,000 15,000 રૂપિયા આવ્યા હતા. પાટણમાં પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અવિરત વરસાદ વરસ્યો, જે ખેડૂતો માટે આફત સમાન બન્યો. જિલ્લામાં મોટાભાગના તાલુકામાં ઊંચાઈવાળા વિસ્તારમાં મહદઅંશે પાણી ઓસર્યા છે, પરંતુ નીચાણવાળા વિસ્તાર હજુ પણ જળમગ્ન છે. સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાનીને લઈ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. સર્વે કરનાર અધિકારીઓની ટીમ સર્વે બાદ રિપોર્ટ તૈયાર કરશે, જે બાદ ખરીફ પાકોમાં થયેલ નુકસાનીનો માપદંડ નક્કી કરશે. પરંતુ અગાઉ જે રીતે સરકારનો સહાય બાબતે જે હેક્ટર દીઠ પિયત અને બિન પિયત પાકો માટે માપદંડ છે, તેનાથી ક્યાંક ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. સાંતલપુર તાલુકાના લીમ ગામડાના આ છે જીવાભાઈ આહિર. 2 હેક્ટર વિસ્તારમાં તેમણે કપાસનું વાવેતર કર્યું. પાક પાછળ 2 મહિના મહેનત કરી, આશરે 60,000 જેટલો ખર્ચ કર્યો, પરંતુ તેમની મહેનત અને ખર્ચ બધું એળે ગયું. ભેંસો માટે ઘાસચારો પણ નથી. જીવાભાઈના દાવા મુજબ તેમને કપાસના પાકમાં 100% નુકસાન છે. આ કપાસ વાયો તો 2 મહિનાથી સરખી મહેનત કરી, આ બધું બરીને આ થઈ ગયું. રાહતાર ઘણું ગુડું સાથી હું પાણી કેળ હમ બરી ગયા. હવે શું ફેર વાવેતર કરવા? 100% નુકસાન છે. અત્યારે કઈ નથી, મજૂરી છે જ નહીં. મજૂરી બેઠા બેઠા લાવીએ, હુકમ પાકું નાખીએ, કઈ ખર્ચા પૈસા જ નથી. વાત છે હોય શું હોય પૈસા ખેડૂત આગળ? ઘણી ખરાબ છે, પણ હવે કરવું શું? સરકાર શું માગે? સરકાર તો ઘણો ક્યાં હાલે છે, કઈ જ્યાં નથી હાલતી. સ્ટેટ ડિઝાસ્ટર મુજબ 33% કે તેથી વધુ નુકસાન ધરાવતા ખેડૂતોને સહાય મળવા પાત્ર છે. માવઠા સમયે જે સરકારની ગાઈડલાઈન હતી ને બિન પિયત પાકોમાં હેક્ટર દીઠ આશરે 8,500ની સહાય, જ્યારે કે પિયતમાં હેક્ટર દીઠ 17,000ની સહાય મળવા પાત્ર છે. ખેડૂતોની માંગણી છે કે આ મળવાપાત્ર રકમમાં વધારો કરવામાં આવે તો ખેડૂતો ફરી ઊભા થઈ શકશે, કારણ કે ખેડૂતોએ દાગીના વેચીને પાક વાવ્યો છે. 4 હેક્ટરમાં વાવેતર કર્યું તો પાક આવ નિષ્ફળ ગયેલો હોય. નથી પશુઓને કાંઈ ખાયું રહ્યું કે નથી આપણે કાંઈ પૈસા લાવીને કરીએ, કેવી પોઝિશન રહી. દાગીના વ્યાજવા ઉછીના કરીને ખેતી કરી હતી, પાક બધો નિષ્ફળ ગયો. કોઈ અમારા પાસે આધાર સરકાર સિવાય નથી. તો સરકાર શ્રી જોડે અમારી એટલી જ અપેક્ષા છે કે 70-80,000ની 2 હેક્ટરની સહાય ખેડૂતોને હાલે. ખેડૂતોને સહાય હાલે, તાત્કાલિક ધોરણે સહાય હાલે અને ખેડૂતોના ખાતામાં પૈસા આવે તો જ ખેડૂત પગભર થઈ કેમ છે. પાટણ જિલ્લામાં પણ કુલ 2,96,116 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. 56,992 હેક્ટરમાં દિવેલા, 25,000 હેક્ટરમાં અડદ, 25,000 હેક્ટરમાં પિયત કપાસ, 18,000 હેક્ટરમાં બિન પિયત કપાસ, 9,000 હેક્ટરમાં ગુવાર, 5,272 હેક્ટરમાં મગ અને 5,240 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે. ધોરાજીમાં હજારો વીઘા જમીનમાં કપાસ, સોયાબીન, તલ, અડદ, મગફળી, ડાંગર જેવા અન્ય પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતના આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. આપણે સીધા પેલા કપાસનો દ્રશ્ય બતાવી છે. કપાસ 10 વીઘાનો છે, તે બરબાદ થઈ ગયો. ખાલી દેખાય છે ઉપરથી લીલો ચમ, પણ દોડવા છે તે બળી ગયા છે ને ફાલ એમાં આવ્યું નથી. ખેડૂતો છે આજે બીજું વાવેતર કરવા માટે ખેડૂતો એવું કહી રહ્યા છે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે, યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો બીજું વાવેતર કરી શકે. આપણી સાથે અહીંના ખેડૂતો છે તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કેવી પરિસ્થિતિ છે, કેવો વરસાદ હતો અને કેવો નુકસાન થયો. શું કહેશો ગેશભાઈ? અત્યારે ધોરાજી તાલુકાની અંદર અત્યારે અતિશય વરસાદ પડેલો ખેડૂતને બહુ નુકસાન છે. એક મગફળીમાં જ ફાયદો છે, બાકી કપાસ, સોયાબીન, તુવેર 2 વખત ખેડૂત આવ્યું તો વળતર નથી. કપા 3 મહિનાનો થઈ ગયો પણ એમાં માલ જ નથી. ખેડૂતોનો દાવો છે કે કપાસમાં વીઘા દીઠ 8,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે, એટલે કે 10 વીઘા જમીનમાં એક ખેડૂતે દવા પાણીના 80,000 રૂપિયા વાપર્યા. આ 10 વીઘાનો કપાસ છે, 4 મહિનાનું વાવેતર છે.
8,000 રૂપિયા વીઘે સરી ગયા છે અને કોઈ જાતનું વળતર છે ને અત્યારે નવું વાવેતર કરવું હોય તો પૈસા છે નહીં ખેડૂતમાં. શું સરકાર પાસે શું માંગ છે? સરકાર સહાય કરે તાત્કાલિક આવે. બીજું સર્વે બર્વે 177% વરસાદ થયો છે. સર્વે જ ન હોય, આનું સીધી સહાય હોવી જોઈએ. ભૂલ હોવી જોઈએ. 8-10,000 વીઘે જે ખર્ચો થયો તો ખેડૂત કઈ કરી શકે, નગર કઈ થાય નહીં. શું કેશો, કેટલા વીઘાનું છે? મારે એરંડા અને કપાસ 12 વીઘાનું વાવેતર છે. કેટલા મહિના મહેનત અમારે આ ખેડૂતનું એપ્રિલ મહિનાનું વાવેલું છે. ખેડૂતનો દાવો છે કે નુકસાનીના પગલે ખેડૂતો ખાલી થઈ ગયા છે. નવું વાવેતર કરવાના ખેડૂતો પાસે રૂપિયા નથી, જેથી સરકાર તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવે તો ખેડૂતો નવું વાવેતર કરી શકે. સરકારી ચોપડે ઓગસ્ટ 24 સર્વે કામગીરીમાં કુલ 31 ગામ પૈકી 16 ગામમાં સર્વે પૂર્ણ થયો છે. 4 દિવસમાં બાકી ગામનો સર્વે થઈ જશે તેવો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ ખેડૂતો એટલા માટે નિરાશ છે કે જો સરકારના માપદંડ મુજબ તેમને સહાય મળશે તો પણ ખેડૂત આર્થિક તંગીમાંથી ઊભો તો નહીં જ થઈ શકે. હાલ સરકાર દ્વારા ખાલી ફાંકા મારવામાં આવે છે કે સર્વે કરવામાં આવી રહ્યું છે, સર્વે કરવામાં. અહીંયા કે કોઈને પૂછ્યું નથી. મેં તો 10 ખેડૂતને પૂછ્યું કે ભાઈ સર્વે કરવા વાળા આવ્યા તો કોઈ આવ્યું નથી. નામ માત્ર છે સર્વે કરવાનું એમ કરીને આશ્વાસન આપે પબ્લિકને. આ મહિનો 4-6 મહિના થાય તો પબ્લિક ભૂલી જાય અને સર્વે ખાલી માત્ર કહેવાનું છે. નોર્મલ પૈસા આપે તો એનો શું મતલબ છે? એના એક બિયારણના પૈસા ન થાય. યોગ્ય વળતર આપે તો ખેડૂતો કઈક વાવી શકે અને પગભર થઈ શકે. આ વર્ષે ધોરાજીના ખેડૂતોએ 2 વાર પાક લીધો. બંને વાર પાક નિષ્ફળ ગયો, જેથી ખેડૂતો હવે એ હદે કંટાળ્યા છે કે ખેતી છોડી કડિયા કામ કરવાનું વિચારે છે. મજૂરી આન કરતા મજૂરી કરવી હાલ આ મૂકી દેવું. ખેતી કરતા આપણે કડિયા કામે છે, બીજી મજૂરી સળી જવું સારું છે. આમાં કાંઈ સરકાર સામે જોતી નથી ને એમ કે વળતર દેવી છે, વળતર કાંઈ દેતી નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 251%થી વધારે વરસાદ થયો. ખેડૂતોને મોટા પાયે પાક નુકસાની ગઈ. જમીનનું ધોવાણ થયું. જુલાઈ મહિનામાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાની